સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થી નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સેલ્વી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમેસ્ટર 4 નું પેપર લીક થવાના મામલે યુનિવર્સિટીના સત્તાધીશો 6 દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ આજ રોજ એક્શન મોડમાં આવ્યા છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ આગળ વિડીયોમાં. ત્યારે એક અઠવાડિયા જેટલો સમય વીત્યા બાદ હવે આ મામલે નિવૃત્ત જજની અધ્યક્ષમાં કમિટીની રચના કરવામાં આવી છે. તો બીજી તરફ BCAના સેમેસ્ટર 4ના પેપર લીક થવા અને જસદણ ખાતે ચાલુ પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી બાબતે NSUI અને CYSSમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોભાંડીઓ ભાજપ પર આવે તો એમાં અંદર બેડીને ચા પીવડાવો. અમારા પૈસે બનેલી યુનિવર્સિટી હે, ભાજપના પૈસે બનેલી નથી સાહેબ. બ્રિજરાજસિંહ રાણા, પ્રમુખ રાજકોટ શહેર NSUI. ગત તારીખ 19/4/2024ના રોજ જે BCA સેમ 4નું પેપર લીક થયું હોય તેમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રહેમ નજર હોય એવું અમને લાગી રહ્યું છે. આટલી વાર વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જાડી ચામડીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાની રહેમ નજર આમાં રાખતા હોય એવું અમને લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને કેવી રીતે અન્યાય કરવો, આવી રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે પેપરકાંડ કરવો, આ એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અત્યારે લક્ષ્ય હોય એવું અમને લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આટલા બધા દિવસ છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાડી ચામડીના સત્તાધીશો આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય એવું અમને લાગી રહ્યું છે. આજે રાજકોટ શહેર NSUI તેમજ સમગ્ર CYSSની ટીમની એક જ માંગ છે કે યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે, આ પેપર કાંડ બદલ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પણ આમાં સંડોવાયેલા હોય એના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવામાં આવે, જે હજી સુધી થઈ નથી આટલા દિવસ હોવા છતાં પણ. એટલે ક્યાંક ને ક્યાંક આજે NSUI અને CYSSની સંયુક્ત રજૂઆત છે. જો પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી સંગઠનો આવનારા દિવસોમાં રોડ પર પણ ઉતરશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરશે, એ મારી તમને ખાતરી છે. जिंदाबाद NSUI जिंदाबाद जिंदाबाद CYSS जिंदाबाद इंडिया गठबंधन.